તો સૌ મિત્રોને જય સિયારામ. જો અત્યારે પૂજ્ય મોરારી બાપુનું હેલિકોપ્ટર દ્વારા મોરારી બાપુનું આગમન થઈ શક્યું છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે પાલીતાણામાં ભવ્યથી અતિ ભવ્ય પોથી યાત્રાનું આયોજન હતું. અને આજે કથાનો પ્રથમ દિવસ છે, તો પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર લઈને આવી ચૂક્યા છે. તો સગાપરાની દાર વિજયગીરી બાપુ આશ્રમ છે, જ્યાં કૈલાશ ટેકરી સગાપરાની દાર આજે કથાના પ્રથમ દિવસે મોરારી બાપુનું આગમન તેઓ શ્રી હેલિકોપ્ટર લઈને આવ્યા છે. અને આજે ઘણા લોકો તમે જોઈ શકો છો કે હેલિકોપ્ટરને નિહાળવા માટે પણ અહીંયા ઘણી મોટી સંખ્યામાં લોકો મારી પાછળ એકઠા થઈ ચૂક્યા છે. અને બાપુ અત્યારે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી રહ્યા છે. તો અત્યારે તમે જોઈ શક્યા છો કે મોરારી બાપુના દર્શન માટે જે લાલગીરી બાપુ છે તે પણ અત્યારે તમે જોઈ શકો છો સ્વયં પોતે દોડ્યા આવે છે. તડકામાં તેઓ ઉઘાડા પગે આવ્યા અને બાપુના દર્શન કરી, બાપુના નમન કરી અને બાપુના દર્શન કર્યા. અને પોથી લઈને તેઓ અત્યારે અહીંયાથી લાલગીરી બાપુ માથે પોથી લઈને નીકળે છે. તમે જોઈ શકો છો અત્યારે લાલગીરી બાપુએ પોથી લીધી છે. તો જો અત્યારે મોરારી બાપુ ફોર વ્હીલમાં બેઠા છે અને લાલગીરી બાપુ પોતે માથા પર પોથી લઈને નીકળી રહ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બના રહીજો. તો અત્યારે આ ખરા તડકામાં જો તમે જોઈ શકો છો બાપુ અત્યારે ખુલ્લા પગે, એમ કહેવાય છે કે તડકાના ખુલ્લા પગે માથે પોથી લઈને બાપુ જઈ રહ્યા છે, જે વ્યાસપીઠ તરફ જઈ રહ્યા છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો. ચાલો આપણે ત્યાં જઈએ. विद्यावान गुणी अति चातुर राम का